नमस्कार करवाना। સૌપ્રથમ ગણપતિ દાદાને નમસ્કાર કરી આપવાના। શ્રીમદ મહાગણપતયે નમઃ। ત્યાર પછી તમારા કુળદેવી માતા હોય, માતાજીને બી નમસ્કાર કરવાના। માતાજીની કૃપા હોય તે જ આપણે નવું ઘરનું આજે વાસ્તુ કહેવાય કે આજે મંગળવાર, વૈશાખ મહિનો, બીજ અને ત્રીજ, અખાત્રીના દિવસે આપણા ઘરે નવા ગ્રહની અંદર ગ્રહ અને વાસ્તુ પૂજા થાય, ભગવાન સત્યનારાયણની પૂજા થાય અને ગ્રહોની શાંતિ થાય। તમારા કુળદેવી માતાની કૃપા હોય તો જ આવું બધું આપણે ઘરે સત્કર્મ થાય। માતાજીને બી નમસ્કાર કરી આપણા કુલદેવતાભ્યો નમઃ। ત્યાર પછી તમારા જે ઈષ્ટદેવ ભગવાનને તમે વધારે જે ભગવાનને માનતા હોય ભગવાનને નમસ્કાર કરવાના। ઈષ્ટ દેવતાભ્યો નમઃ। મુંબઈની અંદર રહી છે સિદ્ધિવિનાયક દાદા, મમ્માદેવી માતા, બાબુનાથ દાદા, અને વિરાટની અંદર જીવદાની માતા છે તો એમને નમસ્કાર કરવાના। ગ્રામ દેવતાભ્યો નમઃ। ત્યાર પછી આપણા સ્થાન કેતા ભગવાનના જે આપણા ઘરની અંદર 5 ભગવાનની સ્થાપના કરવામાં આવી છે તો સ્થાપના દેવ છે એમને નમસ્કાર કરવાના। સ્થાન દેવતાભ્યો નમઃ। ઉમા મહેશ્વરાભ્યો નમઃ। સતી પુરાંદરાભ્યો નમઃ। લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નમઃ। ગુરુ મહારાજ બનાવેલા છે તો એને બી નમસ્કાર કરવાના। હરિ ગુરુવે નમઃ નમઃ। પરમ ગુરુવે નમઃ નમઃ। પરમેશ્વર ગુરુવે નમઃ નમઃ। પરાત ગુરુવે દેવતાનામ નમસ્કારમ નમસ્કરોમિ। મનની અંદર 11 વાર ઓમ ગમ ગણપતયે નમઃ, ઓમ ગમ ગણપતયે નમઃ નો ઉચ્ચાર કરવાનો। ઓમ સુમગરી કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્યો વિઘ્નો વિનાશાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે। વલજનામ સુદિનાંદ દેવા તારા બલમ ચ દ્રબલમ તદેવા વિદ્યા બલમ દેવ બલમ તદેવા લક્ષ્મી પતે યુગમ શ્રામય વિનાયકમ ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પૂર્ણદ કાર્ય સર્વ કાર્ય તસિકયેતા। બંને જણાએ બોલવાનું મમ બોલો મમ સર્વ કાર્ય સિદ્ધયે મમ સર્વ કાર્ય સિદ્ધયે મમ સર્વ કાર્ય સિદ્ધયેતા। ચોખા ભગવાન ગણપતિ દાદાની મૂર્તિને આગળ રાખી દેવાના। તમારું શુભ નામ? ધૈર્યભાઈ। આપણે શું કરવા માટે બેઠા? પૂજા કરવા। ક્યાં ભગવાનની? પંચાયત ભગવાનની। તો શાસ્ત્રમાં આપણે કીધું દાદાએ
કે આપણે કોઈ યજમાનની ત્યાં પૂજા કરવા નથી જતા, આપણી ઘેરે પૂજા કરવા જઈએ છીએ. હું કીધું એટલે કે મેન પૂજાનો મતલબ એ છે કે સમજીને પૂજા કરવી. અમે તમને કહી તમે કરો તો એને ક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રિયા. પૂજા કરવા માટે બેઠા આપણે ભગવાનની, તમને 3 વાર જલ પીવડાવ્યું, તમને સરસ મજાનો ચાંદલો કરી આપ્યો, તમને કાંટો બાંધ્યું ને, એનો કાંઈ બી રીઝન હોય કે આમને કોઈ બી પૂજા હોય તો તરત પેલા સૌપ્રથમ તમને તિલક કરી દઈ, કાંટો બાંધી દઈ. તો ભગવાનની પૂજા કરવા માટે પેલા આપણે દેવો ભૂતવા દેવો યજે. ભગવાનની પૂજા કરવા માટે આપણે પેલા ભગવાન જેવું આપણે બનવું પડે, તો આપણે ભગવાનની પૂજા કરી શકીએ. એ માટે તમારા આપણા શરીરની અંદર 10 ચક્ર છે. કેટલા? એમાંનું 8મું ચક્ર છે જ્ઞાન ચક્ર. એ આપણા કપાળ એટલે કે લલાટમાં છે. જ્યારે આપણે 2 કલાક કે 3 કલાક ભગવાનની પૂજા કરશું તો મન તમારું રહેવાનું છે ભગવાનમાં. મન તો બેઠા બેઠા ગમે ત્યાં પહોંચી જેના કામકાજ છે આ તે, પણ બને તો ભગવાનનું નામ સ્મરણ કરવું અને મન અહીંયા રાખવું. ન સમજાય તો 2 વાર પૂછવું શા માટે કરી આ બધી પૂજાઓ. અહીંયા જોઈએ તો આપણે 5 સ્થાપન કર્યા છે. કેટલા? સૌ પ્રથમ સ્થાપન કોનું? ક્યાં ભગવાનનું છે? ગણપતિ દાદાનું. બીજું સ્થાપન છે એ આપણે માતાજીનું, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી માતા. ત્રીજું સ્થાપન છે ભગવાન વિષ્ણુ ભગવાનનું. ચોથું સ્થાપન છે નવગ્રહ અને હનુમાનજીનું. અને 5મું સ્થાપન છે ભગવાન શિવજીનું. આ તો પંચાયત દેવતા કહેવામાં આવે. તો 5 ભગવાનની આપણે પૂજા અર્ચના કરશું અને ભાવથી પ્રેમથી. કોઈ સમયની આપણે લિમિટેડ છે નહીં, પણ જ્યારે તમારો પગ ભરાઈ જાય, પાણી પીવું હોય તો બી તમે તારે ઊભું થઈ જવાનું. હાથ જોડી સૌ પ્રથમ ગણપતિ દાદાને નમસ્કાર કરી, ગણપતિ દાદાને યાદ કરીને આપણે શુભ પૂજાની શરૂઆત કરીએ. હરિ ઓમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણપતયે નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ. જે હાથ જોડી આપણા કર્મના સાક્ષી છે. દીપનારાયણ સૌ પ્રથમ આપણે પ્રજ્વલિત કરીને ત્યાં રાખેલા છે. તો હાથમાં પુષ્પ પકડી રાખવાના, દીવાને નમસ્કાર કરવાના. અને દીવા મૂકી જ આપણું કર્મ, દીવાનું જેવું કામ છે કે અંધારાને દૂર કરીને પ્રકાશમય આપણું જીવન કરે. હરિ ઓમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતે નમોસ્તુતે. પરબ્રહ્મણે પરમાત્મા સાક્ષી સર્વદેવ દેવતાનામ નમસ્કારમ નમસ્કરોમિ. બોલીએ શ્રી દીપનારાયણ ભગવાન કી જય. નમસ્કાર કરી. ત્યાર પછી બીજા સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ. સૂર્યનારાયણને જલ ચડાવો છો કાયમ? કેમ? આપણે કેમ ઘેરે રહેતા હોય અદાણી કે અંબાણીનું જે આપણે એટલી પૂજા કરીએ પછી આપણને પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. હાથમાં પુષ્પ ચોખા પકડી. ભગવાન મોટા કે ગુરુ? ગુરુ. ભગવાન મોટા કે ગુરુ એક સમાન છે. ગુરુ ગોવિંદ ગુરુનો કરે કિસી કો લાગુ ભાઈ બલિહારી ગુરુ આપની કે ગોવિંદ દિયો બધાય. જ્યારે આપણે ગુરુ પ્રબળ હોય ત્યારે જ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. એટલે શાસ્ત્ર એમ કે ગુરુ બનાવવા જરૂરી છે. પણ કેવા ગુરુ બનાવાય? નામ જેવા ગુરુ બનાવાય કે આપણે વિશ્વાસ હોય એવા ગુરુ બનાવાય? અત્યારે આપણે જોઈએ 6 મહિના 8 મહિના 9 મહિના ગુરુ પાછા ઈકારમાં તિહારમાં આવી જાય. પછી ત્યાં જાય તો તમારો વિશ્વાસ અખૂટ રહેવો પડે. શાસ્ત્ર એમ કહે કે તમારા જન્મ દેનારી માં અને પિતાથી તમારો મોટો કોઈ ગુરુ નથી. વર્ણાનામ ગુરુ બ્રાહ્મણ. 4 વર્ણોનો ગુરુ હોય તો બ્રાહ્મણ છે. અત્યારે આપણે શું કહીએ મા બાપને, તમને કઈ ખબર પડે નહીં. મોટા મોટા કંઠી પહેરી હોય, મોટી મોટી માળાઓ હોય, મોટા આશ્રમ હોય, ત્યાં આપણે 5 દી જાય અને એને આપણે ગુરુ માની લઈએ. પાછા એ ગુરુ પાછા ક્યાં વૈયા જાય? ગમે ત્યારે જેલમાં વૈયા જાય. મા બાપની આશીર્વાદ એને જો ગુરુ માનો તો આપણા જીવનમાં કોઈ દિવસ આપણને કઈ તકલીફ આવે? અત્યારે આપણે શું કરીએ? તમે બાપુને કઈ કાંઈ ખબર પડે? એને ખબર ન પડે તો આપણે એટલા મોટા થાય.
આ બધી દુનિયા કે ભગવાન ખાવું પીવું આ બધું સમજણ આપે, બંને તેની સેવા કરવી, એની આજ્ઞાનું પાલન કરીએ તો એ આપણને કાંઈક કાયમ આવે. નકર તો પછી એમ કહેવાય કે જીવતા કાંઈ આપણે જાણીએ ને મર્યા પછી બધું પીપળે પાણી રેડીએ કે બ્રાહ્મણને ખવડાવી કે આખી નાચને ખવડાવી કાંઈ કામનું હોતું નથી. બને તેની સેવા કરવી અને એને સુખી રાખો એટલે આપણા જીવનમાં કોઈ દિવસ કાંઈ પ્રકારનું દુઃખ આવતું નથી. ગુરુ મહારાજ મા બાપને નમસ્કાર કરવાના. હરિ ઓમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. મારા ગુરુજી બ્રહ્મા દેવા લાગતા, મારા ગુરુજી વિષ્ણુ દેવા લાગતા. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. બોલે શ્રી સદગુરુ गुरुदेव की जय. મારા મમ્મી પપ્પાને પગે લાગી જો, નમસ્કાર કરો. પગે લાગશે પપ્પા 500 રૂપિયા આપશે. પપ્પા 500 રૂપિયા આપી દો. મારા તું લાગ. પૈસાથી કાંઈ ન થતું. આની પાછળ પુણ્ય હોવું જોઈએ. તો જ તમને આવો બધો વિચાર આવે ને આવું કર્મ આપણે કરી શકીએ. હવે આપણે બધા ભગવાનની પૂજા કરવાની. ચાલે ભગવાન ઉપર હાથમાં પાંચે ભગવાન ઉપર હાથમાં ટૂંકા પૂરી રાખવાના, પાંચે ભગવાનનું આપણે ધ્યાન ધરવાનું અને પાંચે ભગવાન આપણે
કોઈ આવે ને ભગવાન એ આમને મારી જાય હા, આમાં તો આપણો ભાવ છે. ભગવાનને કહેવાનું તમે યાદ રાખજો. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય વરદયાય લંબોદરાય સકલાય જગદિતાય જ્ઞાનાનનાય દુર્યોધન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જય મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ભગચારુ ભાક્ષણમ ઉમાસુતામ નસો કવિનાશકારકામ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજામ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજામ વરદવિંદેન પાદારવિંદમ મુખરવિંદવિનિશયાન્તમ વનશપત્રશકૂટેશયાનમ મુકુંદ મનસા સ્મરામિ ગોવિંદ દામોદર માધવેતિ દામોદર તમારે પંચામૃતની ચમચી લેવાની આવી રીતે આમ કરો તમારે પાણી એમની પાછળ ચાલો બધા ભગવાને 5 દતિ દૂતમ ચેવ મજો ચક્રાયુતમ પંચામૃત મયા નિત્યમ સ્નાન સંપ્રતિગૃહ્યતા મજો ચક્રાયુતમ સ્નાન સંપ્રતિગૃહ્યતા મધુપર્કમ સમર્પયામિ મધુપર્કમ નમો નમસ્તે નારાયણં સુદુદલં સમર્પયામિ બાલનમસ્તે નારાયણં વિવર્ણતવ રૂપમ ચિંતમે કિં સાધિવ સુજપારે કિં વર્ણતવ રૂપમ ચિંતમે કિં સાધિવિર્યમ શ્રીકારે ભોરે કિં ચાહે સરિતાત્વાદ્ભુતાની સર્વેષુ દેવ સુરદેવ ગણાદિ હેતુ સમસ્ત જગદાં ત્રિગુણા સિદોષે યજ્ઞેશે હરિહરા ત્રિવિરસ્વપારા સર્વાશયાખિલમિદં જગદં ચ ભૂતમ પરમાત્મંતમ દેવાભ્યનવંદનમ નમો નવગ્રહાય બ્રહ્મા વિષ્ણુમેશ્વરાય બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સચિ ભૂમિ સુતશો ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહાન દિગ્ર બ્રવંતો નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગરાગા મહેશ્વરાય નિત્યાય સોદ્ય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. ઓમ નમો નમસ્તે શિવાય શંકરાય નમો નમઃ ભીમા શંકરાય નમો નમઃ. ગણપતિ દાદા ઉપર ગણપતિ બાપા પર નમઃ શ્રી ગણેશાય શ્રી ગણેશાય નમઃ ઉચ્ચારતરાય ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્ય ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો
वन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवन विन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि निष्णुनुते भगवति जगन्न कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मणि रम्यकपर्दिनि शैलसुते आय सुमना 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 कान्तियुते हितनी रजनी 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 रजवक्त्रयुते सुनयन रभ्रम 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 राधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मणि रम्यकपर्दिनि शैलसुते सर्वमङ्गल मंगल्ये शिवे सर्वार्थ-साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नमोस्तुते दुर्बुद्धिने दूर करे सतबुद्धियाप मां पाहि ओं भगवते भवदुःखतापो भूलो पड़ी भवरने भटको भवानी मुझे नहीं लगिर कोई जवानी दिशा आसे भयंकर करवळे मन नावताप मां पाहि ओं भगवते भवदुःखतापो हाले न कोई सलते विनया पतानो ब्रह्मांडમાં અણુઅણુમય વાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો મમ પાહી ઓમ ભગવતે ભવદોષ કાપો सर्वमंगल मंगल्ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે जलादिनताय नमो नमस्ते जनावे पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु भ्रवन्तु भ्रवन्तु नित्यज्ञानं स्वस्ते तुते कुशलमस्तु निरायास्तु योगादिनास्तु धनधान्य समृद्धिरास्तु ऐश्वर्यमस्तु बलमौषममुष्ये वंशेषु देव भवतां हरिभक्तिरास्तु गिरगाना गानज्योतिर्नि विष्णुपदानि च येनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु भ्रवन्तु भ्रवन्तु भाई आप बोलो ऊपर लो बेन તમે લઈ લો તમે પણ મસ્ત લગાવો બસ હવે તમે લઈ લો બોલે શ્રી વિષ્ણુ નારાયણ દેવ કી જય સામે લો હવે યાર હસી ગયો આ લોકોને હવે તમારે ફ્રેશ થવું પાણી પીવું કોફી પીવું કરી લો તમે બધી હવે વિનાયકાય નમો નમઃ નારાયણ વાસુદેવાય નમો નમસ્તે સ્વસ્તિ વિનાતુ ધર્મ કલ્યાણ વિનાશયઃ સ્વસ્તિ નમ બ્રવન્તુ હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિકં પ્રભાય સુષ્મેન્દ્રહારા યશુમંગલાય આ આંગળીની લેવાની આ ક્રોધની આંગળી કહેવાય, આ આંગળીની લેવાની, આ બે આંગળી લેવાની, આ ક્રોધની આંગળી કહેવાય, પિતૃ આંગળી કહેવાય, એની લેવાની. સ્વસ્તિ વિનાયકાય નમો નમઃ બ્રહ્મા વરુણાભ્યાય નમઃ નારાયણ વાસુદેવાય નમઃ સ્વસ્તિ વિનાયકાય નમો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય તન્નો પાંચ ચાંદલા કરવાના છે. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ પાંચ ચાંદલા કરવાના છે. નમો બ્રહ્મા વ્રણાત દેવ
છે. શિવજી રાવણને પૂજા કરવા આવ્યો. शिवजी लंका बनाई थी અને ये प्राण प्रतिष्ठा करने के लिए रावण का पिताजी आया था, तो उसने बोला दक्षिणा मांगो, भगवान शिव ने बोला, तो ये रावण का पिताजी ने बोला कि ये हमको लंका दे दो, तो भगवान ने पूरी लंका दे के कैलाश चले गए. फिर माता जी ने श्राप दिया, ये माँ उमा की भाव से ही लंका बनाया था कि लक्ष्मी जी को कहा वैकुंठ है, उसको मेरे को पूछ नहीं, तो भगवान ने लंका बनाया सोने की. फिर उसने मांगी है, तो माता ने श्राप दिया तेरे ऊपर रहेगा भी वो नाश हो जाएगा. उसने गलत किया. हम मान सकते हैं, मत सकते हैं, पूरा कर दे तो उनको नहीं. એટલે કહેવાનો મતલબ બ્રાહ્મણો આશીર્વાદ જો તમને કહે ને યાદીને આપીને તો જ તમારે અહીંયા આવવાનું, નકર પાછો ડીએસ નગર બીજો ફ્લેટ ગોતવાનો, અહીંયા બાપુનો આશીર્વાદ ના આવે. અત્યારે આ અમારું છે, અત્યારે અમારું છે, ખરું છે. અમારી રજા સિવાય તમે અંદર આવી શકો સાથે આમ કરે પાછું બાપુને શું દેવું પડે કે રાવણની ભક્તિ કરીએ. આમ તો શાસ્ત્ર એવું કહે કે ગા આપવી પડે, જમીન આપવી પડે, સોનું ચાંદી હીરા મોતી, પણ યથાશક્તિ એવી ભક્તિ. હા, એ ત્યાં રાખી દે. સીધો પગ પેલા બેન ને કોઈ અંદર આખા રૂમમાં બેડમાં બધે જ ફેરવી અને પછી કિચન અને બેડ. તમારે અંદર આવવાનું છે, જમણો પગ મૂકવાનો અને જમણો તમારે આજે આ ખંભો છે તમારે અહીંયા અડાડવાનો. તમારે અંદર જમણો રાઈટ પગ અંદર મૂકી અંદર આ ખંભો ટચ કરીને અંદર આવવાનું છે. આ ખંભો ટચ થવો જોઈએ. ઓકે, ચાલો બંને સાથે આવો. આરામથી ખંભો અડાડી સીધો પગ પેલા અંદર મૂકજો. સીધો આશીર્વાદ પરાજય આખા ગર્ભ મૂકો. નમસ્તે સુષવેન્દ્રહારાય સુમંગલાય. સાથે બે હાથ જોડી નમસ્કાર કરવાના. હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુભાષાય શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. નમસ્કારમ નમસ્કરોમિ. બોલીએ શ્રી કુલદેવી માત કી જય. ખાલી આચાર લગાય ને અત્યારે તમે બીજું ગ્રહ પ્રવેશ તો ફૂલની પાકડી દક્ષિણા અહીંયા પણ કળશની આગળ રાખી દેવાની, એટલે કે તમારા ઘરની અંદર સારી લક્ષ્મી આવે. હતાશ પરિબંધી ના હો. ચાલો આવી જાઓ. ઓમકાર મંગલમ ગુરુપાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાર મંગલમ. એવામાં નારદજી સૃષ્ટિમાં ભ્રમણ કરવા નીકળ્યા, એટલે નારદજીના મનમાં પણ વિચાર આવ્યો કે આ પ્રજા ઘણા દુઃખથી રચી પચેલી છે અને બહુ પીડા ભોગવે છે અને બહુ અજ્ઞાની છે, તો આ પ્રજાનું કઈ રીતે ભલું થાય, આની અજ્ઞાનતા કઈ રીતે દૂર થાય, એ હેતુથી નારદ ઋષિ ફરતા ફરતા વૈકુંઠ એટલે કે ભગવાન વિષ્ણુની પાસે ગયા.
ભગવાન વિષ્ણુ તો ફૂલ કમળની છયા ઉપર શેષનાગ સમુદ્રની વચ્ચે વિરાજમાન થયેલા, એમના રૂપના તો શું વખાણ કરવા, ગળામાં રૂપવંતી માળા અંતે પ્રભુ ધારણ કરેલા શોભાયમાન થયેલા ભગવાન વિષ્ણુ શ્રેયા ઉપર બિરાજેલા હતા. ત્યાં જઈ અને નારદ મુનિ પ્રાગટ્ય થયા અને ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવાન વિષ્ણુ, આ સૃષ્ટિમાં ભ્રમણ કરતા મેં જોયું લોકો ઘણા પ્રકારના દુઃખ ભોગવે છે, કોઈ આર્થિક, શારીરિક, માનસિક. આના કોઈ સહેલા ઉપાયથી દુઃખ દૂર થતા હોય એવો મને કોઈ તમે ઉપાય જાણતા હો તો મને કહો, એ હું જાણવાની ઈચ્છા રાખું. એટલે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદજી, તમે બહુ સારો અને સુંદર મને પ્રશ્ન પૂછ્યો છે કે બીજા ઉપર કૃપા કરવી એ હેતુથી તમે આવીને મને પ્રશ્ન કર્યો, તો તમે સાવધાન થઈને સાંભળો, હું એનો તમને જવાબ. એવામાં ભગવાન વિષ્ણુ એકવાર આ સૃષ્ટિમાં ફરવા નીકળ્યા તો ભગવાન વિષ્ણુને પણ વિચાર આવ્યો કે આ પબ્લિક નું બધું કઈ રીતે બનાવે. એવામાં કાશી ક્ષેત્ર નગરી, કાશી નહીં ને આપણે ભગવાન શિવનું, એની અંદર એક બ્રાહ્મણ ઘણો ગરીબ, ભૂખેથી તરસેથી પીડાતો, ઘણા જ જૂના અને સસ્તા કપડા પહેરેલા અને ઘેર ઘેર જઈ અને ભિક્ષાવતી કરતો. એટલે આ ભગવાન વિષ્ણુએ જોયું કે આ બ્રાહ્મણ ઘરે ઘરે જઈને ભીખ માગે છે. બ્રાહ્મણ તો બ્રહ્માનું સ્વરૂપ છે, છતાં ચાર આની વ્યાખ્યા હું જાણું. એટલે ભગવાન વિષ્ણુએ રૂપ બદલ્યું અને ગરડા બ્રાહ્મણ એટલે કે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને કાશી ક્ષેત્ર નગરીની અંદર જે બ્રાહ્મણ ગરીબ ઘરે ઘરે ભીખ માંગતો તેમની પાસે આવી અને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, હે મહારાજ, હે બ્રાહ્મણ, આપ શું કરી રહ્યા છો અને શા માટે તમે ઘરે ઘરે ભટકી રહ્યા છો? ભગવાન બ્રાહ્મણમાં રૂપમાં આવી અને આને પ્રશ્ન કર્યો ત્યારે આ બ્રાહ્મણ કહે કે હે ગુરુદેવ, હું અત્યંત ગરીબ છું. મારું ઘર અને મારા પરિવારને ચલાવવા માટે હું ઘરે ઘરે જઈને ભિક્ષાવૃત્તિ કરું છું અને જે ભિક્ષાવૃત્તિમાં મને મળે એમાં હું મારું ગુજરાન ચલાવું. જો આ મારી ગરીબી, મારી દારિદ્ર્ય કોઈ રીતે જો દૂર થતી હોય તો તમે મને કૃપા કરીને જણાવો, હું એક ઉપાય કરીશ. એટલે જે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણના રૂપમાં આવેલા એને પેલા બ્રાહ્મણને કીધું કે હે બ્રાહ્મણ, તું ભગવાન સત્યનારાયણ એટલે કે વિષ્ણુદેવનું પૂજન કર અને સત્યનારાયણ ભગવાનની કથા કર તો તારું બધું જ દુઃખ દારિદ્ર્ય દૂર થશે અને તું ધનવાન પુત્રવાન બનીશ. એટલે આ બ્રાહ્મણે કીધું કે એ વિધિ કેમ કરવી અને ક્યારે કરવી એવું કઈ જાણતો નથી, માટે વિસ્તારથી મને કહો, ચોક્કસ હું ભગવાન વિષ્ણુનું પૂજન કરીશ અને સત્યદેવનું વ્રત પણ કરીશ. એટલે પહેલા ભગવાન વિષ્ણુએ ગરડા બ્રાહ્મણના રૂપમાં આવેલા એ કીધું કે તારે પૂર્ણિમાના દિવસે મંદિરે, અગર સમુદ્રના તટ ઉપર, અગર ઘરે કોઈ સારા દિવસે ભગવાન સત્યદેવનું પૂજન કરવાનું. એ પૂજન કરતી વખતે સગા સ્નેહી મિત્ર દોસ્તાર આપણા દરેકને આમંત્રણ દેવાનું અને ભગવાનનો સામાન લઈ અને ભગવાનનું વ્રત પૂજન કરવું. વેલકમ. પધારો. આસન આપો, પાણી આપો. તો કે બ્રાહ્મણને બોલાવવા, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને ભગવાનને સવાયા પ્રમાણમાં
પ્રસાદ અર્પણ કરવો. ઘઉંનો લોટ ન મળે તો રવો લેવો, ગોળ ન મળે તો ખાંડ લેવી, પણ બધી વસ્તુ સવાઈ એટલે એક સરખી લઈ ભગવાનનો પ્રસાદ લઈ ભગવાનને અર્પણ કરવો અને સજાવાના મિત્ર સાથે ભોજન કરવું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી અને પછી ભગવાનની આગળ નૃત્ય દાન કરવું. આ રીતે જો તમે ભગવાનનું પૂજન કરશો તો તમારું દારિદ્ર્ય દૂર થશે. એટલે પેલા બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે આજે જે કઈ પણ દ્રવ્ય મળશે એ બીજે કારણે નહીં ખર્ચું, આજે મારા ઘર પરિવાર માટે પણ હું નહીં ખર્ચું અને વિપુલનું ભરણ પોષણ કરીશ. એટલે એ બ્રાહ્મણ જ્યાં ધનવાન લોકો રહેતા હતા એ જગ્યા પર ભિક્ષાવર્તી કરવા ગયા. એ દિવસે સંકલ્પ કરેલો કે આજે કઈ પણ મળશે એ હું ભગવાન સત્યદેવના વ્રતમાં વાપરીશ. તો ધનવાન લોકો રહેતા એ મોહલ્લામાં ગયા. એ દિવસે એને રોજ કરતા અઢળક ધન મળ્યું. વિશેષ ધન મળતા એના મનમાં ઘણો આનંદ આવ્યો. એટલે એને બજાર માર્કેટ ગઈ, ફળ કેળા ફૂલ સવાયા પ્રમાણમાં પ્રસાદ અને બ્રાહ્મણને બોલાવી, સગાસની મિત્રને બોલાવી અને ભગવાન સત્યદેવનું વ્રત કર્યું. સત્યદેવનું વ્રત કરવાથી આ બ્રાહ્મણની દારિદ્ર્ય દૂર થઈ અને ધીમે ધીમે ઘણો ધનવાન બન્યો, પુત્રવાન બન્યો અને અંતે ભગવાનની કૃપાથી ઘણો સમૃદ્ધ થયો. પછી એ બ્રાહ્મણે એવું નિયમ રાખ્યો કે દર પૂર્ણિમાને દિવસે ભગવાન સત્યદેવનું વ્રત કરવું. એથી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ. સાચો વ્યક્તિ મળે તો એના આશીર્વાદ લેવા. શું લેવા? આશીર્વાદથી જ આ બધું કલ્યાણ થાય છે. પણ અત્યારે બધો જમાનો છે ઝડપી, જલ્દી કોઈ આપણે માનીએ નહીં. પણ જયારે આપણે ભેટમાં આવી, જયારે આપણને તકલીફ થાય ત્યારે આપણે બધું એમ કહીએ કે આ બધું ગ્રહો, પણ ગ્રહ થકી જ આપણું જીવન ચાલે છે. જયારે આપણા સારા ગ્રહો હોય તો બધું આપણું સારું કામકાજ, નવી જગ્યાઓ, નવો ધંધો, નવી બિઝનેસ, બધી ઠેકાણે આપણને સફળતા મળે. પણ એટલે કર્મ એમ કહેવામાં આવે કે ભગવાનનું નામ સ્મરણ રાખવું, ભક્તિ કોઈ દિવસ ભૂલવી નહીં. અને જે તમારું કર્મ હોય પણ તમારે ભૂલવું નહીં. ત્યારે બ્રાહ્મણ કહે, ભગવાન કહે કે આ વ્રત કરવાથી સૌભાગ્ય, સંપત્તિ અને બંદીખાને હશે તો બંદીખાનેથી મુક્ત થઈ જશે. અસ્મિન કસ્મિન દિવસે, કોઈ પણ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી તમે ભગવાનનું વ્રત કરી શકો છો. બ્રાહ્મણ પાસે તો કઈ દ્રવ્ય હતું નહીં. આખી રાત વિચારમાં બ્રાહ્મણને કઈ ઊંઘ આવતી નથી. સવારે સૂર્યોદય થતા મનમાં વિચાર કરે છે, આજે અમે આખો પરિવાર ભૂખ્યો રહીશું. જે કાંઈ પણ દાન દક્ષિણા કે દ્રવ્ય મળશે હું બીજા કોઈ પણ કારણે ખરીદશું નહીં, ભગવાનની પૂજા કરીશું. જ્યારે આપણો સંકલ્પ પાવરફુલ હોય ને તો એ કાર્યમાં કોઈ આપણને તકલીફ આવતી નથી. નકર ઘણા કરોડપતિ હોય, જ્યારે જાય કે ગુરુજી એમ કે હવે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી, ખાલી તિથિ બતાવો, સારો વાર બતાવો. એ 5-7 વાર કરે પણ કઈ થાય નહીં. જયારે પ્રભુની કૃપા ન હોય તો કઈ આપણને પ્રાપ્ત થતું નથી. બ્રાહ્મણે એમ કહેવામાં આવે કે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાની સ્ટાર્ટ કરી દીધી. બ્રાહ્મણને બોલાવ્યા, પાકેલા કેલા, ઘી, ખાંડ સવાય આપણે વાળમાં સેવો કરી ભગવાનને અર્પણ કર્યો. કોઈ કારણસર ઘઉં ન મળે, ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, સાકર ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુ એકઠી કરીને ભગવાનને અર્પણ કરવી. ત્યારે વીર જાતિ નામનો કઠિયારો પોતે લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ભૂખ લાગી છે, તરસ લાગી છે, વ્યાકુળ થઈ ગયો છે, પોતાના ગામ તરફ જતો હતો. એક ગામની અંદર પેલું ઘર ખુલ્લું હતું, ત્યાં લાકડાનો ભારો દરવાજાના બહાર મૂકી અને ત્યાં બ્રાહ્મણના ઘરે જાય છે. બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા થતી હતી.
તેને એક ચિત્તે જોઈ પૂજા પૂરી થઈ બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાય પાણી પી ભગવાનને નમસ્કાર કરીને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહે કે હે બ્રાહ્મણ આ શાનું વ્રત છે? ત્યારે બ્રાહ્મણ કહે આ ભગવાન સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. જે કોઈ પણ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરશે તો ભગવાન તેની મનોકામના પૂર્ણ કરશે. પાણી પી નમસ્કાર કરી પ્રસાદ ખાઈ પોતાના ગામ તરફ જાય છે. મનમાં વિચાર કરે છે હે પ્રભુ તમે કાંઈક જો મને આપ્યું હોત તો હું પણ તમારી પૂજા કરત. ભગવાનની કૃપાથી ભગવાન કહે કે આ એક ખાલી વ્યક્તિ છે, ખાલી માણસ છે. ભગવાને કૃપા દ્રષ્ટિ રાખી. જે સાદા લાકડા હતા તે ચંદનના લાકડા થઈ ગયા. ભગવાન નગર ધારણ સોનાના લાકડા પણ કરી શકતા કે નહોતા કરી શકતા? પણ આ તો કર્મ તો આપણે કરવું જ પડે. તો કે આને સોનાના લાકડા કરી દઈશું તો એ ડાયરેક્ટ આવું કઈ કરશે નહીં. એટલે ચંદનના લાકડા થઈ ગયા. બીજે દિવસે સૂર્યોદય થતા જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા મહોલ્લામાં જઈ મહારાણી મમતાના સગા સંબંધી ઇષ્ટ મિત્રને બોલાવી અને ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન કરે છે. પૂજન અર્ચનના પ્રભાવે ભારાવાળો આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસી થયો. તે સ્કંદ પુરાણે રેવા ખંડે આવેલો અધ્યાય બીજો સંપૂર્ણ બોલે શ્રી સત્યનારાયણ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી. અધ્યાય ત્રીજો નસતોવાચ. સુખજી કહે છે ત્રીજા અધ્યાયની અંદર સાધુ વાણિયાની કથા છે. ઉત્તામુખ નામનો રાજા હતો. પોતે દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને અઢળક દાન દક્ષિણા આપીને સંતોષ કમાડતો હતો. ભદ્રશિલા નામની નદીના કિનારે પોતાની પત્ની પ્રમુદાની સાથે રાજા રાણી ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા. રાજા રાણી ઉપર ભગવાનની અસીમ મેર કૃપા હતી. પણ એમ કહેવાય ને કે શેર માટીની એને ખોટ હતી અને એને વિશ્વાસ હતો કે અમે ભગવાનની પૂજા કરીશું ત્યાં એટલે અમારી ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. એવામાં એક સાધુ નામનો વાણિયો દેશ દેશાંતમાં ફરતો ઝવેરાત હીરા મોતી ઘણો જ કમાઈને આવે છે. રાજા રાણીને જોઈને નમસ્કાર કરે છે અને કહે છે હે રાજા રાણી આ તમે એક કે સાથે સારું વ્રત કરો છો. ત્યારે કીધું કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીએ છીએ. આ વ્રત કરવાથી વાણીઓ કહે શું ફળની પ્રાપ્તિ થાય? તો ધનવાન પુત્રવાન લક્ષ્મીવાન જે કાંઈ પણ ઈચ્છા હોય તે ભગવાન કળિયુગની અંદર સત્યનારાયણ ભગવાનનો બહુ મહિમા અપરંપાર છે. જીવતા તો આપણને સુખ આપે એમ કહેવામાં આવે કે આપણું મૃત્યુ થઈ જાય ને પછી પણ વૈકુંઠની પ્રાપ્તિ કરાવે. અત્યારે આપણી પાસે કઈ આવ્યું હોય ભગવાનની ઈચ્છા કે 12 મહિનાની અંદર 12 કથા તો આપણા ઘરે થાવી પડે. 12 ન થાય તો કાંઈ નહીં પણ વર્ષમાં એક કથા તો આપણી ત્યાં થાવી પડે. ये वाला ना हम लोग का डिब्बा है. આપણા જીવનમાં કોઈ દિવસ તમને કે તમારા સંતાનોને કોઈ તકલીફ આવતી નથી. પણ તે જ્યારે આપણે કર્મ ભૂલીએ ત્યારે આપણે દુઃખી થાય. સાધુ વાણિયાએ રાજા રાણી પાસેથી વ્રતનું વિધાન સાંભળી ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લઈ ઘરે જઈ પોતાની પત્ની લીલાવતીને પ્રસાદ આપે છે. પ્રસાદ આપતા 10 મહિનાની અંદર લીલાવતી ગર્ભવતી થાય છે અને એક કન્યાનો જન્મ આપે છે. તે કન્યાનું નામ પણ કલાવતી પાડવામાં આવે છે. જેમ જેમ દિવસે દિવસે ચંદ્રમા મોટો થવા લાગે તેમ તેમ પોતાની પુત્રી પણ મોટી થવા લાગી છે. ત્યારે પોતાની પત્ની પોતાના પતિને મધુર વચને કહે છે હે સ્વામી આપણે પૂર્વ ધારેલું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી લઈએ. ત્યારે સાધુ વાણીઓ કહે છે હે વાલી હમણાં નહીં, અત્યારે આપણા ધંધામાં તેજી છે. આપણે પુત્રીના લગ્ન સમયે ધામધૂમથી ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશું. આવું આશ્વાસન આપી સાધુ વાણીઓ વ્યાપારમાં વ્યસ્ત થઈ જાય છે અને દીકરીને મોટી થતા વાર લાગતી નથી. દીકરીને ગાય દોરે ત્યાં જાય. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષની કન્યા થઈ અને પોતાના નગરના મુનિમજીને કહે કે મારી પુત્રી માટે સુંદર વણિક પુત્ર તમે શોધી લાવો. ત્યારે કાંચન નામના નગરમાં જાય છે મુનિમજી. સુંદર ગુણવાન યુવક વણિક પુત્રીની સાથે સાધુ વાણીઓ
પોતાની પુત્રીના લગ્ન કરે છે, પણ કર્મના અંતર પ્રભાવે સાધુ વાણીઓ ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનું ભૂલી ગયો. તેથી ભગવાને તેને જૂઠું બોલનારો જાણી અને મહા કષ્ટ કહે કે બંદીખાને તમારે જવું પડશે. શૂટિંગ અને રત્નસાર નગરમાં જઈ ચંદ્રકેતુ રાજાના દરબારમાં જઈ જમાઈને શસ્ત્રો સારી રીતે વેપાર કરવા લાગે છે. ત્યારે રાજાના ખજાનાની અંદર ચોરી થાય છે. રાજનું ધન જ્યાં શસ્ત્રોને જમાઈ સુકાતા ત્યાં ચોરો મેકી અને ત્યાંથી નાસી જાય છે. સિપાહીઓ આવીને બોલે કે આ તો ધન રાજનું છે. બે ચોરોને પકડી લીધા શસ્ત્રાને જમાઈને. રાજાએ જોયા કાઢવા વગર શું કીધું કે તમે અંધારી કોટડીમાં પૂરી આપો. રાજનું ધન પણ લઈ લીધું. એમની પાસે જે કાંઈ પણ બીજું ધન હતું એ પણ ધન લઈ લીધું. ઘરે માં અને દીકરી પણ દુઃખી થઈ ગઈ છે. ઘરે કાંઈ પણ દ્રવ્ય હતું, પૈસા હતા, તો બધા ચોરો ચોરી ગયા અને પોતે પણ ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવવા મળે છે. કાંઈ પિતા કે પોતાના પતિના કાંઈ સમાચાર પણ નથી. એક દિવસે મોડી રાત્રે પોતાની ઘરે પોતાની પુત્રી આવે છે. ત્યારે પોતાની માતા કહે છે, હે પુત્રી, તું ક્યાં હતી ને તારા મનમાં શું છે? ત્યારે કહે, હે માં, બીજું તું કાંઈ નહીં બોલશે. આખો દિવસ હું ભિક્ષા ખાવા પીવા માટે ભિક્ષા માંગતી, પણ મને કાંઈ મળ્યું નહીં. એક સાંજે બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા થતી હતી. ત્યાં હું બેઠી હતી. મને પ્રસાદ ખાધો અને તારી હાટો પ્રસાદ લાવી. એટલે તરત જ દિલાવતીની લાઈટ થાય કે તારા જન્મ પહેલા મેં અને તારા પિતાએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે અમારી ત્યાં સંતતિ થશે ત્યારે અમે ભગવાન સત્યનારાયણની પૂજા કરશું, પણ હજી અમે કરી શક્યા નથી. એના હિસાબે જ અમારે આ દુઃખ ભોગવવું પડ્યું. મા દીકરી બીજે દિવસે દ્રવ્ય અને ભિક્ષા માંગી ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન કરે છે. પૂજન અર્ચન કરવાથી ભગવાન ચંદ્રકેતુ રાજાના સપનામાં જાય છે. સત્યનારાયણ ભગવાન અને કહે કે તે બે ચોરોને પકડાય. ચોરો નથી, બંને વાણિયાના પુત્ર છે. બે અપરાધ કારણે એમને આ દુઃખ ભોગવવું પડ્યું છે. સવારે તેમને છોડી મૂકજે કે તારું રાજપાટ છે બધું નાશ કરીશ. રાજાએ સભા બોલાવી. સભામાં યજ્ઞ કરાવી આપી. સારા વસ્ત્ર કરાવી આપ્યા. જે બેડીઓ બાંધી હતી બેડીઓ તોડાવી નાખી. સારા વસ્ત્ર અલંકાર આપી. જે કાંઈ પણ ધન લીધું હતું બહુનો ધન આપી નમસ્કાર કરીને સારી રીતે સ્વાગત કર્યા અને કહે કે હવે તમે તમારા નગર તરફ જાઓ. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે આવેલો અધ્યાય ત્રીજો સંપૂર્ણ બોલે સત્યનારાયણ દેવ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. અધ્યાય સોતોન સુતોવાચ. ચોથા અધ્યાયની અંદર પણ સાધુ વાણિયાની કથા છે. પોતાની મંગલયુક્ત યાત્રા કરીને તૈયાર થાય છે. ત્યારે દેવ બારોના મંદિરે જાય ઘણું દક્ષિણા પ્રાપ્ત કરે છે અને પોતાનો મહાન ત્યાર કરે છે. ત્યારે ભગવાન હજી વિચાર કરે કે હજી આની આપણે પરીક્ષા કરીએ. ભગવાન તે બાબા સ્વરૂપે આવે છે અને પૂછે તમારા વાહનમાં શું છે? વાણી અહંકાર ને અભિમાન ને લીધે એમ કહે તમારા વાહનમાં તો વેલા ને પાંદડા જ છે. ભગવાન કહે તારું બોલેલું સત્ય હો. એમ કહીને થોડે દૂર જાય ત્યાં ઝાડની નીચે બેઠા છે. પોતાનું નિત્ય કર્મ પૂજા પાઠ જપ તપ યજ્ઞ પૂરો કરી અને જાય છે. નાસ્તા પાણી વગેરે કરી અને જોયું તો પાણીમાં નવડું કરવા લાગ્યું. જે રીતે લાકડી જમીન ઉપર પડે તે રીતે સાધુ નામનો વાણીઓ જમીન ઉપર પડી એટલે મૂર્છિત થઈ જાય છે. પોતાના જમાઈ પાણી છાંટી પાણી પીવડાવીને કહે છે કે તમે શા માટે વિલાપ કરો છો? હમણાં જે સંન્યાસી આવેલા એમની સામે આપણે જે ખોટું બોલ્યા એમનું આપણને આ ફળ છે. એટલે જ એમ કહેવામાં આવે કે મા બાપ અને ભગવાન એની સામે કોઈ દિવસ ખોટું બોલાય નહીં. અત્યારે સાચા ભગવાન હોય તો કોણ છે? તમને ખબર છે કે હાલો આપણે તમારી નજરમાં તમે જોયો કે એક છોકરો ખરાબ જ કામ કરે તો એના મા બાપ કે સુખી થાય એવા આશીર્વાદ આપશે. તમે 5 રૂપિયા આપો કે ન આપો કોઈ દિવસ અંતરથી ક્યાંય કે મારા છોકરાનું ખરાબ થાય
મારો છોકરો દુઃખી થાય એવા કોઈ આશીર્વાદ આપશે? પણ મા બાપ એમ કહેવામાં આવે છે કે આપણું કર્મ પોતે એમ કહેવાય આપણને ભણાવવા માટે, આપણને સેટ કરવા માટે પોતાની જિંદગી આખી દાવ ઉપર લગાડી દે ને. નકર એમ ન કે જાય એનું ધ્યાન પણ એમ કરશે. પણ આપણું એવું પરોપકાર એમ કહેવાય કે બાપુની વેદના તો બાપ જ જાણી શકે, કોઈ બીજું જાણે નહીં. પણ અને એને પ્રસન્ન થાય એવું જ આપણે કર્મ કરીએ તો આપણા જીવનમાં કોઈ તકલીફ આવતી નથી. આ ભગવાન અધ્યાયની અંદર કહેવામાં આવ્યું કે એનાથી મોટું કોઈ દેવ નથી. પૂજા પાઠ જપ કરો એ તો કરો, એ તો વાત સાચી છે. એની સાથે સાથે એની સેવા કરશો ને કોઈ તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ તકલીફ આવે નહીં. અને આ મા થકીનો પિતૃના આશીર્વાદ હોય, મા બાપના આશીર્વાદ હોય, કુળદેવીની કૃપા હોય ત્યારે જ આ બધું થાય. નકર કાંઈ થાય નહીં. એટલે કે પોતે જમાય પાણી પીવડાવીને કહે કે હાલો આપણે એની પાસે જઈએ, કોઈ જાણકાર વ્યક્તિ છે એવું લાગે છે. ચમત્કાર થાય તે જ નમસ્કાર થાય ને. વેલાને પૂછ્યું તારા વાહણમાં હું છે તો ઓકે, વેલાને પાંદડા એમ કીધું. વેલા શરણે જાય છે, સાષ્ટાંગ સાથે નમસ્કાર કરીને કહે હે પ્રભુ અમે તમને જાણી શક્યા નહીં. પ્રભુ કહે કે વારંવાર તારી કેટલી પરીક્ષા લીધી, કોઈ તે મારાથી બહિર્મુખ શીખ્યો, એના હિસાબે તારે આ બધું દૂર ભોગવવું પડ્યું. ભગવાન તો કૃપાળુ દયાળુ છે, દયાનિધિ છે. ભગવાન અને મા બાપ પરોપકાર માટે જ હોય છે. કોઈ દિવસ ક્ષમા ભાવના જ રાખે છે, કોઈ દિવસ કોઈ તકલીફ આપતા નથી. ભગવાનને નમસ્કાર કરી કહે કે ભગવાન અમે તમારી પૂજા અર્ચના કરીશું અને ભગવાનની કૃપાથી બધું જ પ્રાપ્ત થાય છે. જેમ પેલાની માફક આખું વહાણ ભરાઈ જાય છે, પોતાના જમાઈને કહે ચાલો આપણે બેસી જાય. જો મારી રતનની સાત નગરી નીકાળી રહી છે, સિપાહીઓને સમાચાર આપ્યા તમારા પતિ અને તમારા પિતા પુષ્કળ ધન કમાઈને પાછા વધારે છે. ઘરે લીલાવતી અને કલાવતી ભગવાન સત્યનારાયણની પૂજા કરતી હતી, કાંઈ સમાચાર હતા નહીં. પોતાની પુત્રી પ્રસાદ લીધા વગર કહે છે મા તું ભગવાનની પૂજા કર, હું મારા પતિ અને પિતાના દર્શન કરવા માટે જાઉં છું. પ્રસાદ લીધા વગર જાય એટલે કે વહાણ અદ્રશ્ય દરિયામાં થઈ જાય છે. પોતાની પુત્રીને એમ મારા પતિ અને મારા પિતાનું વહાણ દરિયામાં ડૂબી ગયો અને પોતે બંને મરી ગયા. હવે મારે જીવીને શું કરવું? પોતે વ્હાઈટ કપડાં પહેરી અને બળીને મરી જવા માટે તૈયાર થઈ. તો આકાશની અંદર આકાશવાણી થાય. આકાશવાણીમાં કહેવામાં આવ્યું હે પુત્રી તે મારા પ્રસાદનો ત્યાગ કર્યો, એના હિસાબે તારે આ બધું જોવું પડ્યું. તું ઘરે જઈ મારો પ્રસાદ ખાઈને આવ અને તારા પતિને તારા પિતાના દર્શન થશે. પોતાની પુત્રી ઘરે જાય છે, ભગવાનની પૂજા અર્ચના પૂરી કરે છે, પ્રસાદ ખાય, નમસ્કાર કરી ભગવાનની આગળ વારંવાર કહે કૃપાળુ હે દયાળુ હે કૃપાનિધિ, તમે અમારી ભેળે રહો, તમે અમારી રક્ષા કરો, તમે બધી અમારી મનોકામના પૂર્ણ કરો. પ્રસાદ ખાઈને મા દીકરી જાય છે, પોતાના પતિ અને પિતાના દર્શન થાય છે. પોતાની પુત્રી કહે હે પિતાજી ચાલો જલ્દીથી ઘરે, નકર પાછી ભગવાન આપણી ઉપર કઈ પરીક્ષા લે આપણને ખબર નથી. ત્યારે સાધુ વાણીઓ કહે નહીં, અહીંયા આપણે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાની છે. ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા કરી, ત્યાંથી મંદિરે પૂજા કરી. હર પૂર્ણિમા અને હર અમાવસ્યાના દિવસે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતો હતો. આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસી થયો. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે આવેલો અધ્યાય 114 પૂર્ણ બોલી શ્રી સત્યનારાયણ દેવની જય. બીજા પાસે જે પૂરા આ જે પૂરા બીજા ને સત્યવાદી હતો. દરરોજ દેવ મંદિરે જઈ અને અહીંયા પૂજા પાઠ કે જપ તપ કેવું કઈ કરવાનું નહીં. રાજા યાગીને આપે તો એ કર દેવાનું, પછી બધું આવું કરવાનું. ત્યારે જંગલમાં ગોપગોવાળિયા ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હતા. ત્યારે રાજા જંગલમાં શિકાર કરવા માટે ઘોડે સવાર થઈને જાય છે. એક ઝાડના નીચે બેસી બેઠો બેઠો પણ રાજા નમસ્કાર કરતો નથી, ત્યાં જઈને પણ નમસ્કાર નથી કરતા. અહીંયા ગોપગોવાળિયા પૂજા પૂરી થાય ફળિયામાં પ્રસાદ રાખે છે. રાજા પ્રસાદનો પણ ત્યાગ કરે છે. પ્રસાદનો મતલબ શું થાય ખબર છે તમને?
આવો તો ઘેરે શ્રીફળ વધેરો લાપસી કરવો એનો મતલબ શું થાય? પણ પ્રસાદ નામ છે ને, પ્રસાદ એનો કઈ મતલબ હશે કે નહીં હોય? તમારું કેમ રાજેશભાઈ નામ છે કે રાજા કહેવાય, એનો કઈ મતલબ હોય કે પ્રસાદી? પ્રભુના સાક્ષાત દર્શન એને પ્રસાદ કહેવામાં આવે. અને આપણે મંદિરમાં જઈએ તો ભગવાનના દર્શન કેવી રીતે થાય? આપણે ઊંધું ગુજરાતી પેલા પ્રસાદ લઈ પછી દર્શન કરે, તો પેલા આપણે ખાઈ લઈએ, ભગવાનને કઈ જરૂર નથી. એમ બધું નથી. ભગવાનના મંદિરમાં જઈ સાષ્ટાંગ સાથે નમસ્કાર કરવાના, આંખ ખોલી રાખીને ભગવાનના દર્શન કરવાના. આપણે મંદિરમાં જઈને આંખ બંધ કરીને જે આપણી ચોઈસ આપણે જે પ્રાપ્ત નહોતી હોય, ભગવાન ફ્લેટ આપી દો, હવે ફોર વ્હીલ આપી દો, પછી આપણે ધંધો આ તે બધું આપણું તો હાથતું રહેવાનું, પણ છતાં એનું નામ સ્મરણ પણ લેવું જરૂરી છે. કેમ કે એના નામમાં જ બધું પાવર છે. કલો કીર્તન કેશવ, કળયુગની અંદર કેવલ ભગવાન કૃષ્ણના નામનો જ આધાર છે. હવે એમ કહેવામાં આવે કે જેને જેને ભગવાનની પૂજા કરી તેનો બીજો જન્મ ક્યાં થયો? સૌપ્રથમ ભગવાન સત્યનારાયણની પૂજા કોણે કરી? બ્રાહ્મણ. બીજા જન્મની અંદર તે સુદામા થાય છે. ભગવાન કૃષ્ણના સખા થઈને પોતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બિલ જાતિ નામનો પટિયારો હતો, બીજા જન્મની અંદર કેવટ થાય છે. ભગવાન રામચંદ્રના પગ ધોઈ પોતાના કુળને ધારણ કર્યું. ઉલ્કામુખ નામનો જે રાજા હતો તે બીજા જન્મમાં રાજા દશરથ થાય છે. રંગનાથ ભગવાનની પૂજા કરીને રામ જેવા પુત્રોની પ્રાપ્તિ કરી. એ સાધુ નામનો વાણિયો હતો તે બીજા જન્મમાં ભરત નામનો રાજા થાય છે. કાશીમાં અડધું શરીર કાપીને ભગવાનને અર્પણ કરે છે. અને પાંચમામાં જે તુંગ નામનો રાજા હતો તે સ્વયંભૂ મનુ થાય છે. કોઈ કાળ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ સત્યનારાયણ કહે, કોઈ સત્યદેવ કહે, પણ આ બધા જ નામ ભગવાન વિષ્ણુના છે. જે કોઈ પણ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન સત્યનારાયણની પૂજા કરશે તો ભગવાન તેની મનોકામના પૂર્ણ કરશે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે આવેલો અધ્યાય પંચમઃ સંપૂર્ણ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે શ્રી રામ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલી શ્રી સત્યનારાયણ દેવની જય. પુષ્પ ભગવાનની આગળ રાખજો. ભગવાનને પગે લાગી દક્ષિણા રાખી દો. બે પાંચ મિનિટ હવે તમે હા થાળ આરતી બધું છેલ્લે આપ કરતા નથી તો તમને યજ્ઞ કરવાનો અધિકાર મળે. આપ કરો છો તમે લગ્ન થાય એટલે ડેલીના 5 પાપ થાય. 5 તો લાગે, જેમથી વધે એ વધારે. કેટલા વર્ષ થયા તમારા લગ્ન? 9 વર્ષ થઈ ગયા. રેડી? કાયમનો 1 રૂપિયો, 1 ચમચી ઘી, 1 મોટી ચોખા એટલું તમારે આપવું પડશે. 9 વર્ષના કેટલા પાપ થાય? મહિનાના 150. વર્ષના 1800. અને 9 કરવાના ને? એટલું નથી પાવતું. 18 નવા કરો ને પણ. DCM ટેમ્પો લઈને આવવું પડે રમત ત્યારે. એટલું તમારે દાન આપવું પડે. પણ કાયદેસર આમ તમારે હવન નિમિત્તે જે શક્તિ એવી ભક્તિ, કેમ કે આ યોગાનું યોગ કહેવામાં આવે. શું કહેવાય? આ તમારે બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે, ગાય ને રોટી ખવડાવવી પડે. તમારા પુત્ર ઇલાકામાં અંદર જે પુત્રો હોય બિસ્કિટ કે રોટલી એને ખવડાવવી પડે. અને કબૂતર
પક્ષીઓને શરણ રાખવી પડે અને કીડિયાને કીડી પૂરવું પડે. આ 5 કામ તમારે કરવા પડે. મનમાં તમે જે સંકલ્પ કરો દાદાને દક્ષિણા હવન નિમિત્તે દેવાની, એ હવન પૂરો થાય પછી દાદાના હાથમાં આપવાની અને 3 દિવસની અંદર ગાયને ઘાસ ખવડાવવાનું, કૂતરાને રોટલી કે બિસ્કિટ, કબૂતરને પક્ષીઓને શરણ રાખવાનું અને કીડિયારું પૂરવાનું. એ 3 દિવસની અંદર ભૂલવાનું નહીં. જે તમારી શક્તિ 5 રૂપિયા, 10 રૂપિયા કે 100 રૂપિયા, 500 રૂપિયા આપો. ભૂલતા નહીં. પાણીની ચમચી પકડી રાખો. મહામાંગલ્ય ફલપ્રદ માસો તમે માસે પુણ્ય પવિત્ર માસાણામ માસે વૈશાખ માસે બીજ તિથિ નિમિત્તે મંગલ વાસરામ ગતા પૂર્વ ગુપ્ત સંકલ્પાનુસારેણ વૈશ્વદેવ જનિત નૂનાદિ રૂક્ત પરિહારાર્થ વૈશ્વદેવ પ્રિયતા નમઃ. સૌપ્રથમ આહુતિ ગણપતિ દાદાની આપવાની. કાયદેસર હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગુ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વચો આહમ જાનિ ગણપતમા અમજાતિ ગમ્મં ગમ ગણપતયે સ્વાહા. એમાંથી થોડું થોડું લેવાનું અને બંને જણાએ સ્વાહાકાર સાથે આમ લેવાનું. સીધા હતા. હરિ ઓમ ઓમ રીમ સૂર્યાય સ્વાહા 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 ઓમ રીમ સૂર્યાય ય સ્વાહા ચંદ્ર ભગવાન ઓમ રીમ ચંદ્રમતયે સ્વાહા 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 ઓમ રીમ ભૌમાય 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 સ્વાહા ઓમ રીમ બુદ્ધાય 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 સ્વાહા ઓમ રીમ બૃહસ્પતયે 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 સ્વાહા ઓમ રીમ શુક્રાય 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 સ્વાહા ઓમ રીમ શનીશ્વરાય 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 સ્વાહા ઓમ રીમ રાહવે 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 સ્વાહા ઓમ રીમ કેતવે 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 સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા ઓમ આકાશાય સ્વાહા ઓમ આકાશાય સ્વાહા ઓમ
મહાલક્ષ્મીએ સ્વાહા ઓમ મહાકાલીએ સ્વાહા ઓમ મહાકાલીએ સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઉમાયે સ્વાહા વાયવ્યે સ્વાહા આકાશાય સ્વાહા લક્ષ્મીભ્યામ સ્વાહા વાસ્તુપતયે સ્વાહા મગ્નયે સ્વાહા મગ્નયે સ્વાહા મગ્નયે સ્વાહા મદભ્યઃ સ્વાહા મદભ્યઃ સ્વાહા મદભ્યઃ સ્વાહા મદભ્યઃ સ્વાહા મદભ્યઃ સ્વાહા ઓમ ગમ ગણપતયે સ્વાહા ઓમ ગમ ગણપતયે સ્વાહા ઓમ ગમ દુર્ગાયે સ્વાહા ઓમ ગમ દુર્ગાયે સ્વાહા વિષ્ણવે સ્વાહા વિષ્ણવે સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા અનંતાય સ્વાહા ઓમ 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 અનંતાય સ્વાહા આપણે કેટલી આવતી આપી ખબર છે રાજેન્દ્ર? 9 ગ્રહ 9 અધિદેવ 9 પ્રત્યાધિદેવ 9 તેરી 27 27 દિશા કેટલી છે 4 8 10 કે તમે 8 8 જ છે ને રાજેશભાઈ 10 કે છે. એને આછું માનો પછી મોટો જે માનો મોટો જે મારા દેવ એનો આછું માનો પછી હું 8 તમે જો 8 તમારી કઈ દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પછી પછી નિવૃત્ત અને ઉર્દુ છે ને નૈઋત્ય, અગ્નિ, વાયુ, દિશા સાથે 8 છે. પછી આમ તમે 17 માળે રહ્યો છો તમે શું કહેવો ઉપર એમ જ ને આપણે વચમાં જ ઉપર ય નથી તમારો 17 માળ છે હા એ ને આ બરોબર નીચેથી તમે ફોન કરો તમે એમ જ કેમ ઉપર વી આવો એમ કે એમ કહો કે આમ તમે સીધા વી આવો ઉપર મળ્યા હા, તો આકાશ અને પાતાળ છે, 10 દિશા આવા કેટલા 14 લોક છે કેટલા એમાં આપણે આજે 7મા માળે રહી છીએ 7 નીચે અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ પાતાળ ઉપર ભૂલોક જનલોક તપલોક સત્યલોક મોહલોક અને પછી વૈકુંઠ આવે હા? લાસ્ટમાં આવે. આ બધી આપણે અને 5 દેવતાઓ છે એટલે આપણે 45 આહુતિ આપી દીધી મેન ભગવાન શિવ છે. હવે આપણે અમારા કુળદેવી માતાની પહેલા આપણે 108 આહુતિ આપવાની છે પછી આપણે વાસ્તુની આહુતિ આપવાની છે. સાથે આપણે વાસ્તુ તો કરીએ છીએ પણ પહેલા આપણી માને રાજી કરવી પડે ને આપણી માં રાજી થાય એટલે આપણી વાડી આખી લીલી રહે. કેવી રહે? લીલી વાડી રાખે એ આપણે કુળની દેવી. તમારા પૂર્વજો પૂછતા તમારા સંતાનો પૂછશે અને એના સંતાનો પણ એમને પૂજવાના. આપણે તો આવીને વૈયા જવું એ તો શક્તિ છે. શું નામ છે આપણે કુળદેવી માતાનું? ખોડિયાર માતા આહુતિ આપવાની. ઓમ રીમ ખોડિયાર માતાએ સ્વાહા ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા ઓમ વાસ્તુ પુરુષાય 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 સ્વાહા ઓમ વાસ્તુ ઓય. પુરુષાય સ્વાહા ઓમ વાસ્તુ 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 પુરુષાય યસ સ્વાહા સ્થાપિત દેવતાની આહુતિ આપવાની. ઓમ ગમ ગણપતયે સ્વાહા 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 ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા ઓમ ખોડિયાર દેવી ઓમ ખોડિયાર દેવીએ સ્વાહા 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 હવે છે ને હવે તમારા ઘરના બોલો
ભાઈ આપી દઈશ પછી ફોન આપી દઈશ તમે બોલો તમે હવે 10 મિનિટ 5 મિનિટ આ લોકો 5 મિનિટ આવું જ આપી દે નહીં યા દેવીએ નમો નમઃ મેરડે દેવીએ નમો નમઃ ઓય ઓમ મેરડે દેવીએ સ્વાહા સ્વાહા બોલે એટલે ડાલવાનું સ્વાહા મેરડે દેવીએ સ્વાહા ઓમ મેરડે દેવીએ સ્વાહા 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 પ્રિયા દેવીએ સ્વાહા પ્રિયા દેવીએ સ્વાહા પ્રિયા દેવીએ સ્વાહા પ્રિયા દેવીએ સ્વાહા વિષ્ણવે સ્વાહા વિષ્ણવે સ્વાહા ઓમ હનુમંતાય સ્વાહા ઓમ હનુમંતાય સ્વાહા મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ હનુમંતાય સ્વાહા ભૈરવાય સ્વાહા ઓમ ભૈરવાય સ્વાહા ઓમ ભૈરવાય સ્વાહા ચિત્રપાલાય સ્વાહા ચિત્રપાલાય સ્વાહા મગનયે સ્વાહા મદભ્યો સ્વાહા આકાશાય સ્વાહા આકાશાય સ્વાહા ઓમ આકાશાય યસ સ્વાહા થોડી બધા ઘરે લાગો અને महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ब्रह्म मुरारी श्रीपुरान्तकारी भानु शशि भूमिसुतो बुधस्य गुरुश्च शुक्र शनि राहु केतु सर्वे ग्रहाः शान्तिकरा भवन्तु नवदेवताभ्यो नमो नमः। इसे लेने का स्वाहा के साथ गुरुजन को होम करने का महाप्रभु की शांति करे। आपके जीवन में आपकी कुंडली में जो खराब ग्रह रहे तो उसको हम प्रार्थना करते हैं आपकी कुंडली में मजबूत होए, आपके घर परिवार में शांति रहे, आपके कामकाज में प्रगति होए और आपके घर में अच्छी लक्ष्मी की प्राप्ति होए। ओम संसूर्याय स्वाहा ओम संसूर्याय स्वाहा ओम संसूर्याय स्वाहा ओम संसूर्याय स्वाहा ओम चंद्रमसये स्वाहा चंद्रमसये स्वाहा चंद्रमसये स्वाहा चंद्रमसये स्वाहा चंद्रमसये स्वाहा ओम भौमाय 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 स्वाहा ओम बुद्धाय 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 स्वाहा स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम शुक्राय स्वाहा ओम शुक्राय स्वाहा ओम शुक्राय स्वाहा ओम शुक्राय स्वाहा ओम शनीश्वराय स्वाहा ओम शनीश्वराय स्वाहा ओम शनीश्वराय स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा ओम केतवे स्वाहा केतवे स्वाहा ओम केतवे स्वाहा ओम केतवे स्वाहा के सभी भगवान को नमस्कार करने का ही ओम त्वमेव माता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्व मम देव देव नमस्कार नमस्कार यजमान जनानां सर्व मनोकामना श्रीधिरस्तु नमस्कार नमस्करोमि बोलिए श्री सत्यनारायण देव देवकी બોલો ભાઈ बाकी है कानो में આ કાનો બાકી છે કાનો તો બેઠા